ગુજરાતની અંદર નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે ગઈકાલે હતો ત્યારે આખું ગુજરાત ગરબાથી ભરાયેલું હતું। ત્યારે આ જોઈ લો મિત્રો કે છેલ્લા દિવસે ભેંટ વાજાવાળા ભાઈએ જે છે ટક્કર મારી છે। ટક્કર મારતા સાથે પાછળનો જે ભાગ છે જે અડાઈ દીધો છે। પછી એમનું પરિણામ જોજો, હું તમને છેલ્લે બતાવીશ। વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે નવરાત્રિનો છેલ્લો દિવસ, હજુ તો મિત્રો એવા સમાચાર આવશે આજે જે રાવણની પૂતળું બનાવીને બાળવાના છે ત્યારે શું ઘટના બને છે એ પણ આપણે જાણીશું। મિત્રો આપણે ઘણી બધી ઘટનાઓ પણ જાણતા હોય છે કે નવરાત્રિમાં ઝઘડો થઈ ગયો છે, આમ તેમ ફલાણું ઢીકણું, એવા પણ સમાચાર આપણને મળી રહ્યા છે। અત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે આખા ગુજરાતની અંદર નવરાત્રિનો છેલ્લો દિવસ હતો ત્યારે જે આ ભાઈએ જે આણંદની અંદર આ ઘટના બની હોવાનો જે સમાચાર આપણને મળી રહ્યા છે કે જ્યારે છેલ્લા દિવસે ડીજે મંગાવી હતી ત્યારે જે આ બંને ડીજે છે ભાઈ, હા બંને ડીજે છે ટક્કરમાં આવી ગયા। પછી છેલ્લે આ બંને જે છે એ જે બંને બાજુમાંથી લઈ જતા બંને ટક્કર મારી દીધી। ટક્કર મારતા ખૂબ નુકસાન પણ થયું હશે, એ સાઈડ પર રાખો, પણ હવે એમની હાલત શું થઈ હશે એ તમને જણાવવાનો છું। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આખા ગુજરાતની અંદર જે અત્યારે આજે જે રાવણનું પૂતળું બનાવીને સળગાવવાના છે, કેમ જે આ ઘટના જે છે એ આણંદની છે। આણંદની અંદર જે આ ઘટના બની છે કે ભાઈ સેવડે આ બંને જે પક્ષ છે એટલે બંને ડીજેવાળા ભાઈ હતા, આ બંને ડીજેવાળા ભાઈ મારામારી સુધી પહોંચી ગયા કે યુટ્યુબની ગાઈડલાઇન પોલિસીને ઉલ્લંઘન કરતા હોય ત્યારે હું તમને મારામારીનો વિડીયો નહીં બતાવી શકું, પરંતુ અત્યારે માનવામાં આવે તો આ બંને ડીજેવાળા ભાઈ જે છે બંને જેલની અંદર ગયા હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે અને બંનેને પોલીસ ગિરફ્તાર કર્યા હોવાના એ સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો કે ખરેખર મારા હિસાબથી તો આવું ના કરવું જોઈએ કે ભાઈ હા આપણે ઘરમાં ઘર ચલાવવા માટે ધંધો કરતા હોય તો મિત્રો ખરેખર આવું ના કરવું જોઈએ કે મોટું નુકસાન થઈ શકે છે। જી હા, જરૂરથી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું।